જય માતાજી, હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું નાનખટાઈની। મૂવી આવી ગયું છે, એનું આપણે રિવ્યૂ કરીશું। તો મૂવી કેવું છે? મૂવી છે એકદમ ઇમોશનલ, એટલે દરેક અંદર 3 સ્ટોરી બતાવી છે મૂવીમાં, અને મૂવી કંઈક 3.5 કલાકનું છે, અને અંદર બધાની અલગ અલગ સ્ટોરી છે, 3 જણની, કે રીતના શહેરમાં જાય, શું કરે છે, એ તમને મૂવી જોશે ત્યારે જ ખ્યાલ આવશે। અને શું ઇમોશનલ અંદર જેટલું ભરેલું છે ને, એક સીનમાં તમે જેમ કે 3ની એક સ્ટોરી છે, 3ની સ્ટોરીમાં તમને ઇમોશનલ જોવા મળશે। ઇમોશન તો એટલા ભરેલા છે ને કે તમે ત્યાં રડી જ જશો, એટલા ઇમોશનલ સીન છે એમાં। અને બીજું એક જે એની સ્ટોરી છે એકદમ પરફેક્ટ સ્ટોરી બનાવે, અને સ્ટાર કાસ્ટ ગજબ બનાવે, અંદર સિલેક્ટ કર્યા છે, જે રીતની સ્ટોરી છે એ રીતના જે સ્ટાર કાસ્ટ અંદર બતાવે છે એકદમ પરફેક્ટ સેટ થાય છે એમની રીતે। તો મૂવી તો મને બહુ પર્સનલી ગમ્યું જ છે, કેમ કે ભાઈ ગુજરાતી મૂવી હોય એટલે અત્યારે તો બધા લેવલ ઉપર લેવલ આવી જ છે, જેમ કે વર્ષ લેવલ 2 આવ્યું, તો આ બી નાનખટાઈ એક નંબર મૂવી છે, પણ ઇમોશનલ છે। લવ સ્ટોરી થોડી છે, ઇમોશનલ છે, અને તમને ત્યાં રડાવી જ દે છે। અને બીજું એક આ મૂવીમાં તમને છે ને શું કહેવાય, પ્રીત સરની જે પ્રીત ગોહિલ જે છે ડાયરેક્ટર અને રાઇટર, જેમને સ્ટોરી લખી છે ને, એમના ભાઈ 100 સલામ છે। કેમ કે એક તો મેન વસ્તુ શું છે કે જે સ્ટારકાસ્ટ છે એમને કામ એક નંબર કર્યું છે, જે રીતે એમને કીધું છે એ રીતના બધાએ કર્યું, જે રીતને એમને સ્ટોરી લખી છે એ રીતને એમને બધાએ કામ કર્યું, અને જે દેખાઈ આવે છે કે ભાઈ સ્ટોરી આ ટાઈમે લખેલી છે ને એ રીતના જ બતાવી છે। તો ડાયરેક્શન અને રાઇટિંગ ગજબ હતું, મજા આવી ગઈ। સિનેમેટિક બી જોરદાર હતું, એ બી મસ્ત સીન હતા રાખેલા બધા। પ્લસ બીજું એક ખાલી માઇનસ પોઈન્ટ એ છે કે આ મૂવી આ શું કહેવાય બોક્સ ઓફિસમાં થોડું કલેક્શન ઓછું લાગે છે, કેમ કે 2 દિવસ થઈ ગયા રિલીઝને, અને કલેક્શન જોયા તો 2 લાખ 4 લાખ એવા જ કલેક્શન આવે છે, ખબર નહીં કેમ। પણ એક વસ્તુ ખરી કે ભાઈ એની સામે છે બચ્ચુની બેનપણી અને વર્ષ લેવલ 2, એના કારણે આ મૂવીને જે રીતનું જોઈતું હતું એ રીતના મળ્યું નથી। ખરેખર જે તારીખ એની હતી એ તારીખે પહેલાં લાવી દીધી હોત તો કંઈક મૂવીનું કલેક્શન ને એવું થાત, કેમ કે એ ટાઈમે એનું જે બેન્ચમાર્ક બનાવ્યો હતો એ સારો એવો બની ગયો હતો, પછી તારીખ બદલાઈ ને એના કારણે આ વર્ષ લેવલ 2 આવી ગયું, બચ્ચુની બેનપણી આવી ગઈ, એના કારણે આ મૂવીમાં થોડી પ્રોબ્લેમ થઈ એવું લાગે છે। તો મૂવીની સ્ટારકાસ્ટ જે રીતના જેમને કામ કર્યું છે, હિતેન કુમાર, પછી મયુર ચૌહાણ, પછી ઈશા કંસારા, તત્સદ મુનશી, દીક્ષા જોશી, મિત્રા ગઢવી, એ બધાનું કામ જે રીતના એમને કામ આપ્યું છે ને એ રીતના કામ ગજબ કર્યું છે। પણ મને આ ખાલી લાગ્યું કે ભાઈ આ મૂવીના કારણે આ મૂવીનું કલેક્શન ઓછું છે ને એના કારણે આ મૂવી દબાઈ છે। તો હું તો કહું છું મૂવીને હજુ કાં તો પછી થોડું લેટ લાવવું હતું, કાં તો પછી જે તારીખ એની હતી એ તારીખે લાવવાની જરૂર હતી, તો આ મૂવીના કલેક્શનમાં થોડું સારું એવું લાગે, કેમ કે મૂવી તો સારું જ છે, મૂવી એવું નથી કે ખરાબ છે, મૂવી સારું જ છે, જોરદાર બનાવી છે મૂવી, પણ જે રીતે એને કલેક્શન હોવું જોઈએ ને એ કલેક્શન નહીં। કેમ કે અત્યારે શો બી એ ટાઈપના થઈ ગયા, કેમ કે બચ્ચુની બેનપણીના શો એટલા બધા છે, પછી વર્ષ લેવલ 2ના શો બી ચાલુ છે, તો આના શો એટલા ઓછા મળે છે, તો એના કારણે એની કમાણીમાં જે જોઈતું હતું એ થતું નથી। તો બસ ખાલી આ મૂવીને હજુ હું તો કહું છું થિયેટરમાં રાખજો, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી રાખજો, ના ચાલો તો બી થોડું રાખજો। હું તો એટલે આશા રાખું છું કે ના ભાઈ રાખેલો તો બધી પબ્લિક હજુ જોવાની બાકી છે એ જોવા જાય, કેમ કે વર્ષ લેવલ 2 અને બચ્ચુની બેનપણી એ બંને જોઈ લે પછી આ મૂવી કોઈક તો જોવા જશે જ, અને પછી તો થોડું કલેક્શન આવે એવી મારી આશા છે કે ભાઈ થાય કંઈક આગળ એનું, અને મૂવી તો સારું જ છે, તો પ્લીઝ જોવા જજો, ના જોયું હોય તો જોઈ આવો, અને પછી એના રિવ્યૂ આપો અને કોમેન્ટ કરો, અને 2-4 મિત્રોને પણ ભાઈ જોવા જાઓ તો એ રીતના પબ્લિક જોવા જાય। બસ બીજું કંઈ નહીં, આ મૂવીને થોડો સપોર્ટ કરો જે રીતના બચ્ચુની બેનપણી અને વર્ષ લેવલ 2ને જે રીતના સપોર્ટ કર્યો એ રીતે નાનખટાઈને પણ સપોર્ટ કરો, બસ બીજું કંઈ નહીં। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।